એના પહેલાં અમે બીજા ERP સોફ્ટવેર યુઝ કરતા હતા, પણ એમાં જે લેક થતું જે ફીચર નહોતું એ હતું મલ્ટી કંપની ફીચર. બટ જેમ અમે ઉડુ એક્સપ્લોર કર્યું ને અમે ફાઉન્ડ કર્યું મલ્ટી કંપની ફીચર, પછી ઉડુનો જે અકાઉન્ટિંગ પાર્ટ છે એ બહુ ઓપ્ટિમાઇઝ છે. તો એ બધા ફીચર જોઈને અમને રહી જ ન શક્યા એના વગર, એ ફીચર્સ વગર. તો અમે પછી તરત જ ઉડુમાં માઇગ્રેશનનું પ્રોસેસ સ્ટાર્ટ કર્યું. Hello everyone, myself Devangi Gajjar. I'm from Odoo, India, and I'm very delighted to share that we are having our very valuable customer, Mr. Dhruv Faber from Evotech company. So hi Mr. Dhruv. Hi Devangi. How are you doing? I'm doing really good. So તમે આ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા છો OCD માં? યસ, આ મારો ફર્સ્ટ ટાઈમ છે. આ વખતે OCD મેં પહેલી વાર અટેન્ડ કર્યું છે. ઓકે, તો તમને કેવું રહ્યો એક્સપિરિયન્સ અહીંયા? એક્સપિરિયન્સ બહુ સારો હતો, બહુ સારા કનેક્શન્સ મળ્યા, બહુ સારા ઉડુ ટીમને મળવા મળ્યું. ઓકે, ગ્રેટ. સો ધ્રુવ, તમે તમારી કંપની વિશે થોડું કહેશો? શ્યોર. સો અમે Evotech કરીને મારી કંપની છે, જે અમે સ્ટાર્ટ કરી છે જસ્ટ અરાઉન્ડ 6 months પહેલાં. બટ ઇનિશિયલી અમે ઉડુને એઝ અ કસ્ટમર જોઈન કર્યું હતું. અમારું બેકગ્રાઉન્ડ જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે, અમે ટાઇલ્સ બિઝનેસથી આવે છીએ. અમે મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ, એક્સપોર્ટ એ બધામાં ડીલ કરીએ છીએ. તો અમે કંઈક બીજું સોલ્યુશન ગોતા હતા. એના પહેલાં અમે બીજા ERP સોફ્ટવેર યુઝ કરતા હતા, પણ એમાં જે લેક થતું જે ફીચર નહોતું એ હતું મલ્ટી કંપની ફીચર. બટ જેમ અમે ઉડુ એક્સપ્લોર કર્યું ને અમે ફાઉન્ડ કર્યું મલ્ટી કંપની ફીચર, પછી ઉડુનો જે અકાઉન્ટિંગ પાર્ટ છે એ બહુ ઓપ્ટિમાઇઝ છે. તો એ બધા ફીચર જોઈને અમને રહી જ ન શક્યા એના વગર, એ ફીચર્સ વગર. તો અમે પછી તરત જ ઉડુમાં માઇગ્રેશનનું પ્રોસેસ સ્ટાર્ટ કર્યું ને પછી અમે ઓફિશિયલી ઉડુમાં માઇગ્રેટ કર્યું ને હવે અમે બીજા માટે પણ આ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. કેમ કે અમને ઉડુમાં માઇગ્રેશન કરવાની ને ઇમ્પ્લિમેન્ટ કરવાની જે મજા આવી, અમને એમ ફીલ થયું કે જો આ સેમ ટુ સેમ વસ્તુ અમે બીજાને પણ પ્રોવાઈડ કરી શકીએ તો બહુ સારું રહેશે. ઓકે, ગ્રેટ. સો તમે ઓડુમાં હાલ કઈ એપ્સ યુઝ કરી રહ્યા છો? તો હું મારા બિઝનેસની વાત કરું, ટાઇલ્સવાળા પાર્ટની, તો અમે મેન્યુફેક્ચરિંગ યુઝ કરી છે, ક્વોલિટી યુઝ કરી છે, ઇન્વેન્ટરી યુઝ કરી છે, અકાઉન્ટિંગ યુઝ કરી છે, CRM, સોશિયલ મીડિયા, પરચેસ, સેલ્સ અને બીજા ઘણા બધા એપ્સ છે. કેમ કે ઉડુની લિસ્ટ જ મોટી છે એપ્સની. યા ડેફિનેટલી 75 પ્લસ એપ્લિકેશન્સ. 75 પ્લસ એપ્લિકેશન્સ. યા ઓકે, ગ્રેટ. સો તમે જ્યારે ઓડુ યુઝ નહોતા કરતા તમારી મેન્યુફેક્ચરિંગ કંપની માટે, તો તમને કેવા પ્રોબ્લેમ્સ આવતા હતા? ફર્સ્ટ ઓફ ઓલ સૌથી મોટું પ્રોબ્લેમ અકાઉન્ટિંગ રિલેટેડ. ઘણી બધી કંપનીઝ છે જે ઓલરેડી ઇન્ડિયન કંપનીઝ છે, પણ એ ઇન્ડિયન અકાઉન્ટિંગને સરખી રીતે સમજી નથી શકી. બટ મેં જ્યારે ઉડુને જોયું ને અન્ડરસ્ટેન્ડ કર્યું ને જે મારે બાય ડિફોલ્ટ કસ્ટમાઇઝ કરવું પડતું હતું બીજા અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં, એ ઉડુ ઓલરેડી પ્રોવાઈડ કરે છે ને એ વસ્તુ જોઈને મને બહુ મજા આવી. ઓકે, ગ્રેટ. સો જેમ કે તમે જાતે ઇમ્પ્લિમેન્ટ કરેલું છે ઓડુ, રાઈટ, અને યુ હેવ અ ગુડ નોલેજ. તો તમારો એ ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ કેવો હતો? એ લર્નિંગ કર્વ કેવો રહ્યો તમારો? ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ મારે જો બહુ સ્પેસિફિકલી કેવું હોય ને તો સૌથી પહેલું મારું પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હતું અભિષેક, જે લાઈક અમારો કસ્ટમર મેનેજર હતો ને એનો ફૂલ સપોર્ટ હતો. એટલે એ સપોર્ટ લીધે શું થયું કે મારે ક્યાંય પણ ક્વેરી આવતી હતી કે કાંઈ પણ પ્રોબ્લેમ આવતું હતું તો હું અભિષેકને તરત કહેતો ને અભિષેક તરત જ સોલ્વ કરાવી દેતો. ને એટ ધ સેમ ટાઈમ અમે ધીમે ઉડુમાં બહુ બધા ફંક્શનલ વિડીયોઝ છે, ઉડુનું કોર્સિસ પેજ છે, એમાં બધું અવેલેબલ છે તમારે ફંક્શનલ માટે. ઓકે, તો એનાથી તમને સારી હેલ્પ મળી છે? બહુ સારી હેલ્પ મળી છે. ઓકે, ગ્રેટ. સો તમે હાલ પાર્ટનર પણ છો ઓડુના, કરેક્ટ? સો તમે કેવી ઇન્ડસ્ટ્રીમાં ઇમ્પ્લિમેન્ટ કરેલું છે? સો અમે ટ્રેડિંગ ફર્મ્સ માટે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, અમે મેન્યુફેક્ચરિંગ કંપનીઝ માટે પણ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, જે ક્વાર્ટઝ સ્લેબ મેન્યુફેક્ચર કરે છે કંપની છે. પછી અમે યુએસમાં અમારા જે પ્રોજેક્ટ ચાલુ છે એ પોઈન્ટ ઓફ સેલ્સ ને એના રિલેટેડ છે. ઓકે, ને અમે રેસ્ટોરન્ટ માટે અત્યારે અમારું કરંટ ઇમ્પ્લિમેન્ટેશન પણ ચાલુ છે. રાઈટ. તો તમને ખબર કેવી રીતે પડી કે ઓડુ એક સોફ્ટવેર છે? લાઈક જ્યારે તમે કંઈ યુઝ નતા કરતા, તમે બિઝનેસ કરતા હતા એ વખતે, સો હાઉ યુ લર્ન ટુ ઓડુ? સો હું તમને કહું કે હું યુટ્યુબ સ્ક્રોલ કરતો હતો ને ફેબિયનનું મેં એક ઇન્ટરવ્યૂ જોયું ને એ ઇન્ટરવ્યૂમાં એને જે ફીચર્સ એક્સપ્લેન કર્યા પછી હું બસ ઉડુ એક્સપ્લોર કરતો ગયો ને એ રીતે. So Fabian has landed you to Odoo. હા, Fabian has landed me to Odoo. Okay, great. So તમને ખબર છે કે આપણા અપકમિંગ વર્ઝન્સ આવતા હોય છે, રાઈટ? સો તમારી સાઈડથી તમે કોઈ ફીડબેક આપવા માંગો છો ઓડુને કે ધીસ ફીચર મસ્ટ હેવ એન ઓડુ ઇન લેટેસ્ટ વર્ઝન્સ? ઓલરેડી ઉડુ પાસે ઘણું બધું છે ઓફર કરવા માટે, બટ ઉડુ જો બાય ડિફોલ્ટ એના સાઈડથી ઈમેલ સર્વિસીસ પ્રોવાઈડ કરી શકે કે એના પોતાના ઈમેલ સર્વર હોય ને એ બધું હોય તો મને બહુ મજા આવશે.
અમે તમારું ફીડબેક જે છે એ નોટ કરી લઈશું અને આગળ જે R&D ટીમ હોય છે અમારી એમને પણ ફોરવર્ડ કરી લઈશું, રાઈટ? તો તમે કોઈ એક સ્કેલ આપવા માંગો ઓડુને ફ્રોમ 1 to 10, તો તમે શું સ્કેલ આપશો? ઓનેસ્ટલી સ્પીકિંગ કે 1 to 10 મતલબ એ ઉડુને ડિફાઇન જ નથી કરી શકતું. એમાં હું કદાચ 12 દઈ શકું ને તો 12 મારે દેવા છે, બટ 10 on 10 ફોર નાઉ. થેન્ક યુ સો મચ તમારા વેલ્યુએબલ ફીડબેક્સ આપવા માટે. અને તમને કંઈ શેર કરવું હોય તમારી જર્ની વિશે ઓડુની તો તમે કહી શકો છો. ઉડુ એટ ધ એન્ડ ઓફ ધ ડે છે ને તમને રિલેક્સ કરી દે છે. તમને તમારા બિઝનેસ પ્રોસેસ જે કેઓસ તમારો જે આખો બિઝનેસનો છે એ તમને બધું એક જગ્યાએ સોલ્વ કરીને સોલ્યુશન મળી જાય છે. ઉડુ જેવું કાંઈ અત્યાર સુધી મને મળ્યું નથી કે જે આટલું ઓપ્ટિમાઇઝ સોલ્યુશન કાંઈ પ્રોવાઈડ કરી શકે. So thank you, Dhruv, for sharing valuable feedbacks to us, and all the best for your future endeavors. Thank you very much. Thank you.